આજના દિવસ માટે બાઇબલમાંથી વચન બીજા તિમોથીનો પત્ર અધ્યાય 4માં વચન 6. હું અત્યારે તૈયારપણ તરીકે રેડાઉં છું. શું તમે અર્પણ તરીકે રેડાવાને તૈયાર છો? આ તમારી ઈચ્છાનું કાર્ય છે, ભાવનાઓનું કે લાગણીઓનું નહીં. પરમેશ્વરને કહો કે તમે તેને માટે બલિદાન તરીકે અર્પણ થવાને તૈયાર છો. ત્યાર પછી તેના પરિણામોના રૂપે પરમેશ્વર તમારા જીવનમાં ગમે તે કેમ ના મોકલે તેને ફરિયાદ કે કચકચ વગર સ્વીકારવા તૈયાર રહો. પરમેશ્વર તમને એકાંતમાં સંકટમાંથી પસાર કરે છે, જ્યાં કોઈ બીજી વ્યક્તિ તમને મદદ કરી શકે નહીં. બાહ્ય દ્રષ્ટિએ તો તમારું જીવન સમાન જ દેખાય છે, પરંતુ તમારી ઈચ્છામાં પરિવર્તન આવી રહ્યા છે. એકવાર જ્યારે તમે તમારી ઈચ્છામાં સંકટનો અનુભવ કરી લો છો, ત્યાર પછી જ્યારે આ સંકટ તમને બાહ્ય રીતે અસર કરવાની શરૂઆત કરશે, ત્યારે તમે તેમાં ચૂકવવી પડતી કિંમતની ચિંતા કરવાનું બંધ કરશો. જો તમે પ્રથમ તમારી ઈચ્છાના સ્તરે પરમેશ્વર સાથે વ્યવહાર કરતા નથી, તો પછી તેનું પરિણામ એ આવશે કે તમે પોતાની પ્રત્યે સહાનુભૂતિ દર્શાવ્યા કરશો. ગીતશાસ્ત્ર 118માં વચન 27માં આપણે જોઈ શકીએ છીએ, વેદીના શીંગોની સાથે દોરડાથી બલિદાનને બાંધો. તમે વેદી પર મુકાવવા અને અગ્નિમાંથી પસાર થવાની ઈચ્છા ધરાવતા હોવા જોઈએ. વેદી જેને દર્શાવે છે એનો અનુભવ કરવાને ઈચ્છા ધરાવતા હોવા જોઈએ, એટલે કે અગ્નિમાં ભસ્મ થવું, પવિત્રીકરણ અને ફક્ત એક જ હેતુ માટે અલગ થવું, અર્થાત પરમેશ્વરમાં સ્થાપેલી ના હોય અને પરમેશ્વરમાં ન હોય તેવી દરેક ઈચ્છાઓ અને લાગણીઓ અને ભાવનાઓને દૂર કરવા જોઈએ. પરંતુ તમે દૂર નથી કરતા, એ તો પરમેશ્વર જ કરે છે. તમે વેદીના શીંગોની સાથે બલિદાનને બાંધો છો, અને એ ધ્યાન રાખવાનું છે કે જ્યારે અગ્નિ શરૂ થાય ત્યારે સ્વદયામાં આડોટશો નહીં. અગ્નિમાંથી પસાર થયા બાદ કોઈ બાબત તમને પરેશાન કે નિરાશ કરી શકશે નહીં. જ્યારે બીજી કસોટીઓ ઊભી થશે ત્યારે તમને સમજણ પડશે કે અગાઉ આવી બાબતો તમને સ્પર્શી જતી હતી, પણ હવે એમ નહીં થાય. તમારા જીવનમાં આગળ કેવા પ્રકારનો અગ્નિ રાહ જોઈ રહ્યો છે તે તમે જાણતા નથી. પરમેશ્વરને જણાવો કે તમે એક બલિદાનના રૂપમાં રેડાઈ જવાને તૈયાર છો, અને પરમેશ્વર સાબિત કરી આપશે કે તે તમારી કલ્પના કરતાં કંઈક વિશેષ છે.